ચકલી સંરક્ષણ માટે અભિયાન ઉનાળામાં પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ડભોઈ નગરમાં વર્લ્ડ સ્પેરો ડે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા તથા તાલુકા નગર ભાજપ સંગઠન દ્વારા પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી। આ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ ડભોઈ એપીએમસીના મેદાન ખાતે યોજાયો, જ્યાં ઉનાળાની કડકડતી ગરમીમાં પક્ષીઓને પાણીની અછત ન રહે તે હેતુસર આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ચકલી સહિત નાના પક્ષીઓને સરળતાથી પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો। આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને પોતાના ઘર આંગણે, ગેલેરીમાં અથવા આસપાસના વિસ્તારમાં પાણીના કુંડા મૂકવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેથી ચકલી સહિત પક્ષીઓનું સંરક્ષણ થઈ શકે। આ અભિયાનને સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં સારો પ્રતિસાદ મળ્યો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મટ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, કિરીટ વસાવા, શહીદભાઈ લોટવાડા સહિત ભાજપના કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ચકલી કેમ લુપ્ત થતી જાય છે? ચકલી હાઉસ સ્પેરો એક સમયે દરેક ઘર આંગણે જોવા મળતો હતો, સામાન્ય પક્ષી હતું, પરંતુ આજે તેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે, જેના મુખ્ય કારણ નીચે મુજબ છે। મોબાઈલ ટાવર, રેડિયેશન ટાવરથી નીકળતા તરંગો ચકલીઓના નેવિગેશન અને પ્રજનન પર અસર કરે છે। આધુનિક બિલ્ડિંગ્સ, જૂના મકાનોમાં રહેઠાણ માટે જગ્યા મળતી હતી, જ્યારે નવા બાંધકામોમાં ગૂંથ બાંધવા જગ્યા નથી। ખોરાકની અછત, કીટકનાશકોના વધતા ઉપયોગથી નાના જીવજંતુઓ ઘટી રહ્યા છે, જે ચકલીઓનો મુખ્ય આહાર છે। હવા અને અવાજ પ્રદૂષણ પણ પક્ષીઓ પર પ્રતિકૂળ અસર પડે છે। પાણીની તંગી, ખાસ કરીને ઉનાળામાં પાણી ન મળવાથી ઘણા પક્ષીઓ જીવતા નથી રહેતા। શું કરી શકાય? ઘર આંગણે પાણીના કુંડા અને દાણા મૂકવા, ગૂંથ માટે નાના બોક્સ, નેસ્ટ બોક્સ લગાડવા, ઝાડ વૃક્ષોનું સંરક્ષણ કરવું, કીટનાશકોનો ઓછો ઉપયોગ કરવો વગેરે સાવચેતી રાખી શકાય। આજે વિશ્વ ચકલી દિવસ છે। આપણે જોઈએ છીએ તો આજે ચકલીઓ જોવા મળતી નથી, ચકલી લુપ્ત થઈ છે। ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશ્વ ચકલીની ઉજવણી નિમિત્તે આજે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। આ કુંડા દરેક જેને આપીએ એ પોતાના ઘેર મૂકશે અને આ ઉનાળાની ગરમીમાં ચકલીઓને પાણીની વ્યવસ્થા થાય એ માટે છે અને આ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો છે। એ માટે યુવા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જીવદયા એ ખરેખર સૌથી મોટી સેવા છે। વંદે માતરમ, ભારત માતા કી જય।